આજે શ્રાવણ મહિનો શરૂ થાય છે અને પહેલો જ સોમવાર છે, તો અમે બનાવવા જઈ રહ્યા છીએ સાબુદાણાની ફરાળી ખીચડી. પલાળેલા સાબુદાણામાં સિંગદાણાનો ભૂકો મિક્સ કરી લેવાનો છે. ફ્રાય પેનમાં તેલ લઈ જીરું અને લીલા મરચા ફ્રાય કરીને કટિંગ કરેલા બટેકા મિક્સ કરી લેવાના છે. સિંગદાણાના ભૂક્કામાં મિક્સ કરેલા સાબુદાણાને બટેકા સાથે મિક્સ કરીને હલાવી લેવાના છે. એક વખત સરસ રીતે હલાવી લેવાના પછી ઇડલી સ્ટીમરમાં 10 મિનિટ માટે બોઇલ કરી લઈશું. સ્ટીમ થયેલા સાબુદાણાને 10 મિનિટ માટે રહેવા દઈશું. હવે એક બાઉલમાં તૈયાર થયેલા સાબુદાણા લઈશું. તેમાં ફરાળી ચેવડો, મસાલા સિંગ, દળેલી ખાંડ, ખટાશ માટે લીંબુ, સિંધા નમક, લીલા ધાણા બધી જ વસ્તુ મિક્સ કરીને તેને જેમ ભેળ બનાવતા હોય તે રીતના તે સ્ટાઇલથી મિક્સ કરી લઈશું. તો આજે મારી પ્લેટરમાં રેડી છે સોલ્ટેડ ચિપ્સ, સ્પાઇસી ચિપ્સ, ફરાળી ચેવડો અને સાબુદાણાની ફરાળી ખીચડી. ફરાળી ખીચડી ટેસ્ટમાં ખાટી મીઠી બની હતી. ઘરના બધા મેમ્બર આજે સોમવારનો ઉપવાસ રહ્યા છે અને હું અને મારી વાઈફ પૂરો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરી રહ્યા છીએ. તો મિત્રો, કેવી લાગી અમારી આ ફરાળી ખીચડીની રેસીપી? કરો કમેન્ટ, ઠોકો લાઈક.